है गाइज वेलकम टू माय न्यू व्लॉग। तो कैसे आप सब लोग? मैं एकदम मस्त हूँ गाइज। आई जी આપણે એક નવા વિડીયો સાથે અને ગાઈઝ ફાઇનલી આપણે ઘરની ટાઈસોનું કામ પૂરું થઈ ગયું છે અને હવે દરવાજા નાખવાના અને વાયરનું એ બધું કામ બાકી છે અને આપણે નવું મશીન પણ લાવ્યા છે, તો એ પણ તમને આગળ વિડીયોમાં હું બતાવું તો કઈ રીતનું મશીન લાવ્યા એ પણ હું તમને બતાવું અને આપણે ટાઈસો ઘરમાં કેવી નાખી એ પણ હું તમને બતાવું, તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો। गाइस તમે જોઈ શકો કે આપણે આ રીતની ટાઈસો નાખી છે વ્હાઇટ કલરની અને આપણે જે પથ્થર છે ને એ સીડીમાં આ રીતના નાખ્યા છે અને આપણે છે ને જુઓ તમને પહેલાં દરવાજાના બતાવી દઉં। આપણે દરવાજાના પણ આપણે છે ને જે પેલા પથ્થર હોય ને એ જ નાખ્યા છે, આવી રીતે પથ્થર નાખ્યા છે, આખું નાખી નહીં, આપણે ડાયરેક્ટ જ પથ્થર નાખી દીધા છે। અને જુઓ તમને ટાઈસો આપણે આવી રીતે વ્હાઇટ કલરની પણ આપણે છે ને લાઇટ નહીં ને એટલે તમને દેખાવામાં કદાચ વ્હાઇટ કલરની નાખીએ જે હું તમને પહેલાં રૂમમાં જઈને બતાવું। અને આપણે ગાઈસ નવું મશીન લાવ્યા છીએ પણ હજુ આપણે છે ને આનું મુહૂર્ત કર્યું નહીં, તમે જોઈ શકો છો કે ડિસ્પ્લેવાળું છે એ હું તમને આગળ બીજા વિડીયોમાં બતાવીશ કે કઈ રીતનું છે અને કઈ રીતનું આને ચાલુ કરવાનું હોય એ બધું સિસ્ટમવાળું છે। તમે જુઓ આની ચોપું અલગ અલગ બધી આપીએ, વધુ થાય ઓછું થાય એ બધું છે આમાં, તો હું તમને અલગ બીજા વિડીયોમાં બતાવીશ કે મશીન કેવી રીતના ચાલુ થાય, જેમ કે હજુ મુહૂર્ત કર્યું નહીં એટલે। તો ગાઈઝ આ છે આપણે બેઠક રૂમ, તમે જોઈ શકો હજુ દરવાજા નથી નાખ્યા આપણે, ખાલી આ રીતના આપણે પથ્થર જ નાખી દીધા ઠેઠ ઊંધી કરના, તમે જોઈ શકો। અને હજુ આપણે પ્લાસ્ટર જ કર્યું હોય, હજુ આપણે કલર કોમ પણ બાકી છે અને લાઇટ ફિટિંગનું પણ બાકી છે। અને આ રૂમમાં જોઈએ આપણે તો તમે જોઈ શકો કે આપણે આ રીતની ટાઈસો નાખીએ વ્હાઇટ ટાઈસો હોય જુઓ તમે, તો બધા રૂમમાં આપણે એ રીતની ટાઈસો નાખી દીધી છે, જુઓ તમે આ રીતના અને આ રીતના જુઓ। તો એ જ રીતના ગાઈઝ આપણે લાઇટ ચાલુ કરશું પહેલાં તો રહોડામાં આપણે નાખી ગાઈઝ આ રીતની ટાઈસો બધે। તમે જોઈ શકો કે આપણે આ રીતના ટાઈસો રહોડામાં નાખી છે અને નીચે આપણે બધા રૂમમાં આ રીતની વ્હાઇટ ટાઈસો નાખી છે। આ રૂમમાં પણ તમે જુઓ પણ લાઇટ નથી એટલે ગાઈસ। તો ફાઇનલી આ આપણે હે ઘરનું લુક અને હજુ કલર કરવાનો બાકી છે, બધું લાઇટનું દરવાજા બધું બાકી છે પણ હવે ધીરે ધીરે આપણે એ બધું કામ પાછું ચાલુ હવે કરવાનું હોય। તો ગાઈઝ આ હતું આપણે ફાઇનલી ઘરનું લુક, તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો। અને આપણે કાલે મશીનનું મુહૂર્ત કરવાના છીએ અને પહેલાં તો આપણે કૃષ્ણ ભગવાનના પોશાક સીવવાના છીએ, જેમ કે આપણે પેલું મશીન લાવ્યા હતા ત્યારે પણ આપણે કૃષ્ણ ભગવાનના પોશાક સીવ્યો હતો પણ એ મશીન મને અનુકૂળતા ના આવી અને સીવવાનું એમ કે ગ્રાહક ઘણા બધા આવતા હતા અને મને મશીન કામ નહોતું કરતું એટલે મેં મશીન આપી દીધું અને બીજું પછી આપણે નવું લાવ્યા છીએ। તો હવે આપણે કાલે મુહૂર્ત કરશું અને પછી અલગ અલગ ફેન્સી ડિઝાઇનવાળા બ્લાઉઝ પણ સીવવાના છે અને નવરાત્રિ હવે આવે તો નવરાત્રિ માટે ચોલી પણ સીવવાના છે। તો આ વિડીયોમાં આગળ તમને મજા આવવાની છે અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઇક કરી શેર કરજો। અને ચલો આજનો વિડીયો તો આટલે જ અને મળીએ તમને બીજા વિડીયો।